નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી છે એ એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે પ્રશ્ન બેંક આપવામાં આવી છે એમાં જે પ્રકરણો છે એ 1, 2, 3, 9 અને 14 ના જ પ્રકરણો પણ સમાવેશ કરવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં તમે ભણો છો, ધોરણ 6 માં પીએસઈ ની સ્કોલરશિપ પરીક્ષા પણ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે એમસીક્યુ આપવામાં આવે છે એ પણ પીએસસી પરીક્ષામાં પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે સૌપ્રથમ પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખો. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? જવાબ છે 2024મું વર્ષ. સિંધુ નદી કયા નામથી ઓળખાતી હતી? જવાબ છે હિન્ડોસ અને ઇન્ડસ. એટલે કે જવાબ જે છે અહીં સી જે છે ઓપ્શન છે એ સાચો આન્સર છે. આપણા દેશનું નામ ઇન્ડિયા કઈ નદીના નામ પરથી ઉતરી આવ્યું છે? જવાબ છે સિંધુ. સાના પર લખેલું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે? અહીં ઓપ્શન આપે છે તામ્રપત્ર, શિલાલેખ, ભોજપત્ર અને એ અને બી બંને. તો સાચો આન્સર છે શિલાલેખ. તમારે ભુજના વૃક્ષો જોવા જવું હોય તો ગુજરાતથી કઈ દિશામાં પ્રવાસ કરશો? તો જવાબ છે ઉત્તર પ્રદેશ. ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? જવાબ છે ઋગ્વેદ. તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? જવાબ છે જુનાગઢ. નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તો જવાબ છે ટપાલ. અહીં જે પ્રાચીન ઇતિહાસ જો તમારે જાણવો હોય તો અભિલેખ, તામ્રપત્ર અને ભોજપત્ર નો ઇતિહાસ જે છે એ પ્રાચીન ઇતિહાસ જાણવા માટે ઉપયોગી છે. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત ગણીશું? જવાબ છે 19મી સદી. નેક્સ્ટ જોઈએ, ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? જવાબ છે હિન્ડોસ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતા હતા? જવાબ છે તાડપત્ર. નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? તો જવાબ છે મહાત્મા મંદિર ગાંધીનગરમાં સચવાયેલા નથી તામ્રપત્રો. અને અહીં જે જે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નવરંગપુરા, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં તામ્રપત્રો સચવાયેલા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું. ટૂંક સમયમાં જ તમારી પ્રથમ પરીક્ષા પણ વિદ્યાર્થી મિત્રો જે તારીખ જે છે એ પણ જાહેર થઈ ગઈ છે. તો એસએસમાં વિદ્યાર્થી મિત્રો આ વિષયનો એમસીક્યુ જે છે મોસ્ટ આઈએમપી રહેશે. જોઈએ આપણે આગળ, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વ 5મી સદીમાં પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? જવાબ છે સિંધુ નદી એ ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે. નેક્સ્ટ જોઈએ, ગંગા નદીની આસપાસ ક્ષેત્રોમાં કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? જવાબ છે 2500 વર્ષ. ઈસવીસન એ કોના જન્મ પછીના વર્ષો છે? જવાબ છે ઈસુ ખ્રિસ્ત. સાલવારીમાં એડીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ છે સી. નીચેના માંથી કયું વિધાન સાચું છે તે લખો. અહીં વિધાન જોઈએ, તાડના વૃક્ષની આંતરછાલ પર તાડપત્ર લખાય છે, ભુજના વૃક્ષના પાન પર ભોજપત્ર લખાય છે, પથ્થરો પર લખાયેલ લેખોને તામ્રપત્ર કહે છે. તો અહીં જે સાચું વિધાન શું છે? તો અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા. તો અહીં જે 3 ઓપ્શન આપવાના છે એ, બી અને સી એ ખોટા છે. નેક્સ્ટ જોઈએ, ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ કરો. અહીં નીચે આપેલા જે દરેક પ્રશ્ન ઉત્તર માટે વિકલ્પો સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારોનો ઉપયોગ કરતા ન હતા? તો જવાબ છે લોખંડના. એટલે કે અહીં જે આદિમાનવ જે છે એ પથ્થરનો, લાકડાનો અને હાડકાનો ઉપયોગ શિકાર કરવા માટે કરતો હતો. આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનું પસંદ શા માટે કરતા હતા? તો અહીં પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે, પાણી પીવા આવનાર પ્રાણીઓનો શિકાર કરી શકાય તે માટે, જળચરો, માછલીઓ અને કાચબા જેવા ખોરાક મળી રહે તે માટે. તો અહીં જે તમામ જે છે એ સાચા આન્સર છે. નેક્સ્ટ જોઈએ, આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો અહીં સારા પ્રમાણમાં પથ્થરો મળી રહે તેવા સ્થળોએ, પૂરતા પ્રમાણમાં લાકડા મળી રહે તેવા સ્થળોએ, પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળોએ, ઉપરોક્ત ત્રણેય વસ્તુઓ મળી રહે તેવા સ્થળોએ. વિદ્યાર્થી મિત્રો, અહીં
જીવ માં આદિમાનવ કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા? તો પાણી. આમ ત્રણે પણ ઓપ્શન જે એ પણ સાચા જ છે. નેક્સ્ટ જોઈએ, આદિમાનવ શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો સાચો આન્સર શું છે અહીં? શિકાર માટે, પાણી માટે. તો આ બંને સાચા છે. આદિમાનવ જે ભટકતું જીવન શિકાર માટે અને પાણી માટે ભટકતું જીવન જીવતા. આદિમાનવો પથ્થરોનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? જવાબ છે શિકાર કરવા માટે, વનસ્પતિ કાપવા માટે, મકાન બનાવવા માટે કે મૃત પ્રાણીઓના ચામડા કાઢવા માટે. તો મકાન બનાવવા માટે ઉપયોગ કરતા ન હતા. જે આદિમાનવ શિકાર કરવા માટે, વનસ્પતિ કાપવા માટે, મૃત પ્રાણીઓના ચામડા કાઢવા માટે ઉપયોગ કરતા હતા. ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવેલ છે? જવાબ છે 500 જેટલા. ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? જવાબ છે નર્મદા. આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી છે? જવાબ છે ખેતીની. અગ્નિની શોધથી આદિમાનવને કયા લાભો થયા હશે? જવાબ છે માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા લાગ્યો, ઠંડી સામે રક્ષણ મેળવવા લાગ્યો. આમ અગ્નિની શોધથી આદિમાનવને આજે 3 જે છે, માંસ શેકીને ખાવા લાગ્યો, જંગલી પ્રાણી રક્ષણ મેળવવા લાગ્યો, આ લાભો છે. આમ આપેલ તમામ જે છે એ સાચો આન્સર છે. 10 આદિમાનવનું ના સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે? તો આદિમાનવ સ્થાયી જીવનનો શરૂઆતનો પ્રથમ અહીં છે બિલાડી, કૂતરો, વાંદરો કે ગાય? તો સાચો આન્સર છે કૂતરો. ભીમબેટકાની ગુફાઓમાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? જવાબ છે ચિત્રકલા. આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હતો? તો જંગલી પ્રાણીઓથી બચવા, ખોરાકનો સંગ્રહ થઈ શકે તે માટે, ઠંડી અને વરસાદથી બચવા. આમ તમામ જે છે ડી જે છે સાચો આન્સર છે. આદિમાનવના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો પાષાણ યુગ. ઘાસના ક્ષેત્રોને વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો? તો અહીં હિંસક પ્રાણીઓ, મહાકાય પ્રાણીઓ, તૃણાહારી પ્રાણીઓ કે જળચર પ્રાણીઓ? તો સાચો આન્સર છે તૃણાહારી પ્રાણીઓ. પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાવી શકાય? તો અહીં જે મહાગઢા, લાંગણજ, ચિરાંદ અને મેહરગઢ. તો મેહરગઢ એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? તો માંસ શેકીને ખાવા, પ્રકાશ મેળવવા, જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા. આમ તમામ જે છે એ સાચો આન્સર છે. ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? તો અહીં સાચો આન્સર છે મધ્યપ્રદેશ. મેહરગઢ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો મેહરગઢ માટે હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે એ સાચું નથી. અહીં જે પ્રાચીન સમયમાં મેહરગઢને ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણવામાં આવતું હતું. આ પ્રદેશમાં લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. મેહરગઢમાંથી મનુષ્યની સાથે બકરીને દફનાવવા પુરાવામાં મળેલ છે. તો આ તમામ વિધાનો જે છે એ, બી અને ડી એ સાચા વિધાનો છે. નેક્સ્ટ જોઈએ, કઈ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે હડપ્પીય સભ્યતા. નેક્સ્ટ જોઈએ 5th, આદિ માનવો કેવા જીવન જીવતા હતા? તો અહીં આદિ માનવો જે છે કેવું જીવન જીવતા હતા? જવાબ છે ભટકતું જીવન. સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? જવાબ છે હડપ્પા. ભોગાવો નદીના કિનારે કયું હડપ્પિયન સભ્યતાનું નગર આવેલું હતું? જવાબ છે લોથલ. વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પિયન નગરની વિશેષતાઓ ગણાય છે? જવાબ છે મોહેન્જો દડો. નીચે પૈકી કોનો સમાવેશ વેદોમાં થતો નથી? તો અહીં જે આયુર્વેદ, ઋગ્વેદ, સામવેદ કે અથર્વવેદ, તો નીચે પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? તો આયુર્વેદ જે છે એમાં એ જે ઓપ્શન જે છે એ સાચો નથી, એમનો વેદોમાં સમાવેશ થતો નથી. એટલે કે ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ જે છે એ 4 વેદોમાં સમાવેશ થાય છે. નેક્સ્ટ જોઈએ, યોગ્ય શબ્દ વડે આપેલ વિધાનોની ખાલી જગ્યા પૂરો. ભીમબેટકાની ગુફાઓ નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાં આવેલી છે. વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવ ગુફામાં વસવાટ કરતા હતા. લોથલ ભોગાવો નદી કિનારે આવેલ છે. હડપ્પા અને મોહેન્જો દડો હાલ પાકિસ્તાન દેશમાં આવેલા છે. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં કુદરતી ગુફાઓ આવેલ છે. ઋચાઓના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે. નેક્સ્ટ જોઈએ, અહીં જે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. એક વર્તુળ દોરી તેમાં મુખ્ય અક્ષાંશ ઋતુઓ દર્શાવો. એક વર્તુળ દોરી કટિબંધો દર્શાવો. આકૃતિ દોરી સૂર્યગ્રહની સમજ આપો. આકૃતિ દોરી ચંદ્રગ્રહની સમજ આપો. આ તમામ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડલ પેપર બનાવ્યું છે એ મોડલ પેપરમાં સંપૂર્ણ આકૃતિ સાથે દર્શાવવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે, તમે જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ,
તો આપણા દેશના લોકો કયા ધર્મો પાળે છે? તો આપણા દેશના જે લોકો જે છે હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, શીખ ધર્મ, પારસી ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, યહૂદી ધર્મ, આ જે ધર્મો પાળે છે. ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષા જણાવો. તો ભારતમાં જે બોલાતી ભાષાઓ છે કન્નડ, નેક્સ્ટ જોઈએ તો અહીં જે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મલયાલમ વગેરે ભાષાઓ બોલાય છે. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો જણાવો. તો દિવાળી, હોળી, નવરાત્રી અને હાલમાં જ વિદ્યાર્થી મિત્રો ગણેશ ચતુર્થી પણ ચાલે છે. તો આ વગેરે હિન્દુ ધર્મના તહેવારો છે. મુસ્લિમ ધર્મના પણ તહેવારો જે છે મોહરમ, રમઝાન વગેરે ઘણા બધા જે પણ અહીં ધર્મો આપ્યા જે છે હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, પારસી એમના પોતપોતાના તહેવારો છે. પંજાબનું કઈ નૃત્ય પ્રખ્યાત છે? જવાબ છે ભાંગડા. ભારતમાં કયો ધર્મ પાળનાર પ્રજા સૌથી વધુ છે? જવાબ છે હિન્દુ. પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? જવાબ છે જૈન. જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે. તે પ્રાર્થના કરવા કયા ધાર્મિક સ્થળે જશે? તો સાચો આન્સર છે ચર્ચમાં જશે. નેક્સ્ટ જોઈએ, સિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો કયા છે? જવાબ છે મોહરમ. ઈદ જે છે એટલે કે બકરી ઈદ જે છે એ પણ જે મુસ્લિમોના તહેવાર છે. રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? તો જવાબ છે જે ભારતનું ગુજરાત રાજ્ય રાસ ગરબા માટેનું જાણીતું રાજ્ય છે. કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? જવાબ છે ઉત્તર પ્રદેશ. અને ઉત્તર પ્રદેશમાં જ નૌટંકી જે નૃત્ય છે એ પણ ફેમસ છે. શિવરાત્રીનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો હિન્દુ ધર્મ સાથે. પતેતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? જવાબ છે પારસી. મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? જવાબ છે કેરળ. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે ગુરુ નાનક. કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાય છે? જવાબ છે કન્નડ. તો વિદ્યાર્થી મિત્રો તમામ જે ક્વેશ્ચનો છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. આ પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપવામાં છે. ટેલિગ્રામમાં જોડાઈને તમને સંપૂર્ણ પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.